નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। સમગ્ર ભારતમાં માત્ર નવસારી શહેર એક એવું છે કે જ્યાં ઢીંગલા બાપાનો ઉત્સવ આદિવાસી સમાજ દ્વારા ઉજવવામાં આવતો હોય છે અને આ આદિવાસી સમાજમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે। મનોવાંછિત ફળ આપતા ઢીંગલા બાપાના દર્શન કરવા માટે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના ઘોડાપુર નવસારીમાં ઉમટી પડતા હોય છે। દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદરૂપ થવા ઢીંગલા બાપાના ઉત્સવમાં 5 દિવસ પહેલા ઢીંગલાને નવા કપડાં પહેરાવી ટીપ ટોપ બનાવી દેવામાં આવતો હોય છે। અષાઢી અમાસના દિવસે ઢીંગલા બાપાને જાહેરમાં દર્શન માટે મૂકવામાં આવતો હોય છે। લગભગ 100 વર્ષ પહેલાં રોગચાળો ફાટી નીકળ્યો હતો, ત્યારે લોકો ટપોટપ મરતા હતા। ત્યારે આદિવાસી અગ્રણીએ રાત્રિ દરમિયાન પારસી વૃદ્ધે કહ્યું હતું કે એક યુવાન જેવા ઢીંગલા બાપાનું પુતળું બનાવો, તેને સિગરેટ વ્યસન કરી પૂજા કરવાનું જણાવ્યું હતું અને આદિવાસીઓએ તે પ્રમાણે પૂજા કરી હતી અને ત્યારબાદ રોગચાળો નાબૂદ થયો હતો। ત્યારથી અષાઢી અમાસના દિવસે ઢીંગલા બાપાની પૂજા કરી અને યાત્રા કાઢવામાં આવતી હોય છે। ત્યારે આ બાબતે જે સ્થાનિક મહિલા છે તે શું કહી રહી છે, આવો સાંભળીએ। હું એની સ્થાનિક રહેવાસી છું અને અમારા આદિવાસી સમાજમાં ઘણા બધા પર્વો છે, જેમાંનું એક આ પર્વ છે દિવાસો, જે અષાઢી અમાસના દિવસે ઉજવવામાં આવે છે। દક્ષિણ ગુજરાતમાં દિવાસાના પ્રસંગે ઘણી બધા માન્યતાઓ અલગ અલગ છે। ગામે ગામ શહેરોમાં લોક સંસ્કૃતિ અને લોક પરંપરાને જીવંત રાખતો એક આ તહેવાર છે। અમારા નવસારી ખાતે દાંડીવાડમાં જે ઢીંગલાનું જે મહોત્સવ જે ઉજવવામાં આવે છે, એ પર્વ પાછળ માન્યતા એવી છે કે વર્ષો પહેલાં 100-150 વર્ષો પહેલાં જ્યારે કોલેરા જેવો પ્લેગ નામનો જેવો રોગ ફાટી નીકળ્યો હતો અને એ સમય દરમિયાન ઘણા બધા લોકો મૃત્યુ પામતા હતા। હવે એ સમય દરમિયાન પારસીઓના અહીંયા છે ને તાળીના પીઠા ચાલતા અને એમાં જે અહીંની હળપતિ કોમ્યુનિટી જે છે એ હળપતિ કોમ્યુનિટી ત્યાં મજૂરી વર્ગ હતો અને મજૂર કામ કરતા હતા, મજૂરી કામ। તો એ સમય દરમિયાન જે ઘણા બધા લોકો મૃત્યુ પામતા હતા, તો એક પારસી સદગૃસ્ત જે છે એમને એવું સ્વપ્નમાં આવ્યા હતા અને એમણે એવું કીધું હતું કે માનવ કદની પ્રતિકૃતિ બનાવવામાં આવે, સફેદ વસ્ત્રો પહેરાવવામાં આવે, લાલ સાફો પહેરાવવામાં આવે, સિગરેટ મોંમાં મૂકવામાં આવે અને પછી એની વાજતે ગાજતે એમની શોભાયાત્રા કરી અને એનું વિસર્જન કરવામાં આવશે તો કદાચ આપણા આ રોગને આપણે નાબૂદ કરી શકીશું, એવી માન્યતા રાખવામાં આવી હતી। અને પછી એ સમય દરમિયાન અહીંના જે હળપતિ જાતિના લોકો જે એમને ત્યાં જતા હતા મજૂર, એમને ત્યાંથી પછી આ જે રતિલાલભાઈ જે છે એમને ત્યાં એમના જે પૂર્વજો દ્વારા એ બનાવવામાં આવી હતી ઢીંગલો, અને ત્યાર પછી વર્ષોથી અમે આજે અમારી પોતાની 5મી પેઢી છે, અમે વર્ષોથી આ તહેવાર ઉજવીએ છીએ। ટૂંકમાં એટલું જ કહીશ કે દિવાસાનું જે મહત્વ છે અમારા આદિવાસી સમાજમાં, જેમ ભગવાન જગન્નાથની રથયાત્રાનું મહત્વ છે, એટલું જ અમારા ઢીંગલા બાપાની યાત્રાનું મહત્વ છે। ઢીંગલા બાપાની જય। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો: નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો વનિતાબેન રાઠોડે સ્થાનિક જે તેની મહત્વ છે તે સમજાવ્યું હતું। ખાસ કરીને ઢીંગલા બાપાની પ્રતિમા બને છે ત્યારથી ઢીંગલા બાપાને સિગરેટ પીવડાવવામાં આવતી હોય છે અને તેનું મુખ્ય કારણ યુવાનોને વ્યસનથી દૂર રાખવાનો સંદેશ આપે છે। ઢીંગલા બાપાને વરરાજાની જેમ શણગારવામાં આવે છે, ફૂલહાર અને કલગીથી સજ્જ કરી પૂજા અર્ચના કરી બાપાને નગરચર્યા કાઢવામાં આવતી હોય છે અને આ ઢીંગલા બાપા પાસે જે કંઈ પણ માનતા માંગવામાં આવે તે પૂરી થાય છે અને જેને આદિવાસી સમાજ માટે આસ્થા અને મેળાવડો માણવાનો અવસર બની રહે છે। ત્યારે આ જે ઢીંગલા બાપાનો આજે તહેવાર છે તે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ઢીંગલા બાપાની આજે સ્થાપના થઈ છે અને તેમના દર્શન લોકો કરી રહ્યા છે। તેમને પોતાની માનતા જેની પૂરી થાય તે માનતાઓ પણ પોતે બાધાઓ પૂરી કરતા હોય છે। ત્યારે ઢીંગલા બાપાની નગરચર્યા કરી અને તેમનું વિસર્જન પૂર્ણા નદી ખાતે કરવામાં આવશે। આ પ્રસંગે નવસારી શહેરના અગ્રણીઓ એટલે કે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, અશોકભાઈ ધોરાજીયા, નવસારીના મેયર છે મુકેશભાઈ અગ્રવાલ, નવસારી મહાનગરપાલિકાના તેઓ ચેરમેન છે, તેમજ વિજયભાઈ ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ, ગણેશ સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક કોર્પોરેટર એવા આસિફ બરડવાલા સહિતના મહાનુભાવો પણ આજે ત્યાં ઢીંગલા બાપાના દર્શન પણ કર્યા હતા અને તેમણે પણ ધન્યતા અનુભવી હતી। ત્યારે રાકેશ દેસાઈ, નવસારીના ધારાસભ્ય શું કહે છે, આવો સાંભળીએ। આજના પવિત્ર દિવાસાના દિવસે પરંપરાગત
તહેવાર કે ઢીંગલા બાપાની શોભાયાત્રા હળપતિ આદિવાસી સમાજ દ્વારા દરેક વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે. અમે પણ આ ઢીંગલા બાપાની શોભાયાત્રા જે ચાલુ થવાની તૈયારી છે એ દરમિયાન ઢીંગલા બાપાની પૂજા અર્ચના કરવા માટે હું એક લોકપ્રતિનિધિ તરીકે નવસારીના, મારી સાથે નવસારી મહાનગરના મેયર એવા અશોકભાઈ ધોરાજીયા, નવસારી મહાનગરપાલિકા મહાનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ સહિત સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, જે આદિવાસી સમાજ જે રીતે ઉત્સાહપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આ ઢીંગલા બાપાનો તહેવાર વર્ષો વર્ષ ઉજવે છે તેને શુભેચ્છા આપવા માટે, સમગ્ર આદિવાસી સમાજને શુભેચ્છા આપવા માટે અને આદિવાસી સમાજ સાથે આ તહેવારને ઉજવવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અહીં હાજર છે. समग्र आदिवासी समाज ने आ त्यौहार निमित्ते હું શુભેચ્છા પ્રદાન કરું છું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ ઢીંગલા બાપા વિશે ફર આપનાર માને છે અને તેમને સમગ્ર વર્ષ બાપાની આરાધના કરી તેમની મનની મુરાદો પૂરી કરવાને ભાવિકો અષાઢી અમાસના દિવસે જ્યારે બાપા આવે છે ત્યારે ભક્તજનો તેમને આવીને દર્શન કરે છે અને પોતાની માન્યતા પૂર્ણ કરે જે થઈ હોય તેને તેઓ ધન્યતા અનુભવે છે અને તેમના દર્શન કરીને તેઓ તેમનો આભાર પણ વ્યક્ત કરે છે. તેઓ નગરચર્યા કર્યા બાદ તેમને જ્યારે વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે નાચતે ગાતે તેમની નગરચર્યા પણ આ નવસારીમાં યોજાતી હોય છે અને લોકો તેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. અને આજે પણ એ ઢીંગલા બાપાનો અવસર ધામધૂમથી નવસારી શહેરમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે ઢીંગલા બાપાના જે દર્શન કરીને તમે પણ ધન્યતા અનુભવો અને તમારી મનોકામના પૂર્ણ કરો તેવી આશા સાથે જોતા રહો સાંઈ કૃપા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.